હમણાં હાથ હાથ બા બેઠેલા ને તો મારથી પૂછતા પૂછાઈ ગયું, બા એ બા એ બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધીમો રે આવો અમારે ભગરી ભાઈ પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કીધું બા તમે હાથ હાથ બા બેઠા છો કંઈક વાતું કરો ને. હે મેં તમે હાથ હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. કોની કરવી આજ બધું હાજર છે. એકાદી આખા પાછી તો બહરાટી બોલાવા કેવું એમ. આ કાચા માલવાળાને કપડાં ખખેરવા પડે, પાકા માલમાં આવી આવો. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાયો હોય ને ઊભી બજારે ધોડા જતો ને કાંટો પીને નીકળે છે ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય, હાડા થઈને આમ પડીને તો હાડા થઈને ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે શેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી. નિહાળે લેસન લઈને ન ગયા હોય, અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હુકામ લાફો મારે. શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી હોય માસ્તરે. કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો, પણ શાળી વર્ષનું હવે હુકામ ભેળું કરો. હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પેડારી હોય તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય, માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા ને દાદા ડેલીના ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને, એ માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોડું તો હાલો ને ભાઈ. કે ના બાપા ધાબા જો ભાઈ હાલો ને, જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો. હાલો એ કે એમ કરીને પરાયણે બિહારે. પછી ચા પીતા પીતા હળુક નારાયણ દાદા પૂછે, હે માસ્તર, હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તર એવા 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. પણ જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય, પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. સહજ છે આ.